અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ? આઈ હોપ યુ આર ઓલ ફિટ એન્ડ ફાઇન. આજનો આપણો ટોપિક છે ફંક્શન, જે ધોરણ 10 માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે. ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં ફંક્શન કુલ 9 માર્ક્સનું પૂછાય છે અને આ 9 માર્ક્સમાં 3 માર્ક્સ મેચ ધ ફંક્શન, 3 માર્ક્સ રિસ્પોન્સ અને 3 માર્ક્સ કમ્પ્લીટ ધ સેન્ટેન્સના હોય છે. તો આજે આપણે જોઈએ ફંક્શન્સ. પહેલું ફંક્શન્સ છે સ્પેસિફાઈંગ ટાઈમ. સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે સમય દર્શાવવો. કોઈ ક્રિયા કયા સમયે થઈ અથવા તો કયા સમયે થશે, એ ક્રિયાનો સમય દર્શાવવા માટે આપણે એટ 9 AM, એટ 10 AM, ટુમોરો, યસ્ટરડે, એટ નૂન આવા સમય દર્શાવતા શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ તો પહેલું એક્ઝામ્પલ આપેલું છે ધ બસ વિલ અરાઇવ, એટલે કે બસ આવશે, બ્લેન્ક અને પછી આપ્યું છે સ્પેસિફાઈંગ ટાઈમ ઇન બ્રેકેટ. તો આપણે સમય દર્શાવવાનો છે કે બસ ક્યારે આવશે. તો આન્સર આપેલો છે ધ બસ વિલ અરાઇવ એટ 10 PM, એટલે કે બસ 10 વાગે આવશે. આ રીતે તમે બીજો કોઈ પણ સમય લખી શકો છો તમારી રીતે. ધ બસ વિલ અરાઇવ ઇન ધ મોર્નિંગ, ધ બસ વિલ અરાઇવ ઇન ધ આફ્ટરનૂન, ધ બસ વિલ અરાઇવ એટ 9 AM. આવો કોઈ પણ સમય તમે આમાં લખી શકશો. સેકન્ડ એક્ઝામ્પલ છે આઈ વિલ મીટ ધ પ્રિન્સિપાલ બ્લેન્ક ઇન બ્રેકેટ સ્પેસિફાઈંગ ટાઈમ. હું પ્રિન્સિપાલને મળીશ. ક્યારે મળીશું એ સમય બતાવવાનો છે આપણે. તો આન્સર છે આઈ વિલ મીટ ધ પ્રિન્સિપાલ ટુમોરો, આઈ વિલ મીટ ધ પ્રિન્સિપાલ ઇન ધ મોર્નિંગ, આઈ વિલ મીટ ધ પ્રિન્સિપાલ એટ 9 PM, એટ 9 AM. આવો કોઈ પણ ચોક્કસ સમય. બરાબર. ત્રીજું વાક્ય છે યોર રિઝલ્ટ્સ વિલ બી ડિક્લેર્ડ, એટલે કે તમારા પરિણામો જાહેર થશે. સમય બતાવવાનો છે ક્યારે જાહેર થશે, સ્પેસિફાઈંગ ટાઈમ. તો યોર રિઝલ્ટ્સ વિલ બી ડિક્લેર્ડ ઇન જૂન, યોર રિઝલ્ટ્સ વિલ બી ડિક્લેર્ડ ઓન 10th જૂન. ચોક્કસ તારીખ સાથે પણ તમે લખી શકશો. આમાં માત્ર મહિનો પણ લખી શકો. તમારે આમાં આ પ્રમાણે સ્પેસિફાઈંગ ટાઈમને સોલ્વ કરવાનું છે. બરાબર મિત્રો. એના પછી બીજો ટોપિક છે આપણો સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશનનો મતલબ થાય છે સ્થાન. કોઈ ક્રિયા, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ કયા સ્થાન પર છે, કોઈ ક્રિયા કયા સ્થાને થઈ રહી છે કે થશે, એ બતાવવા માટે આપણે સ્પેસિફાઈંગ લોકેશન નામના ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. જેના માટે તમે ઇન, બિહાઇન્ડ, નિયર, હિયર, ધેર આવા શબ્દો વાપરી શકશો તમારા વાક્યમાં. તો પહેલું એક્ઝામ્પલ છે મિસ્ટર શાહ વર્ક્સ. મિસ્ટર શાહ કામ કરે છે. ક્યાં કામ કરે છે એનું લોકેશન બતાવવાનું છે આપણે. તો મિસ્ટર શાહ વર્ક્સ ઇન શારદા સ્કૂલ. મિસ્ટર શાહ શારદા સ્કૂલમાં કામ કરે છે. મિસ્ટર શાહ વર્ક્સ ઇન અ ફેક્ટરી. મિસ્ટર શાહ ફેક્ટરીમાં કામ કરે છે. આવું વાક્ય પણ બનાવી શકાય. બીજું વાક્ય છે વિશાલ હેઝ નોટ કમ. વિશાલ આવ્યો નથી. બ્લેન્ક સ્પેસિફાઈંગ લોકેશન. વિશાલ ક્યાં નથી આવ્યો? તો આન્સર આપ્યો છે વિશાલ હેઝ નોટ કમ હિયર. વિશાલ અહીંયા નથી આવ્યો. બરાબર. તો આ રીતે તમે આ વાક્યને સ્પેસિફાઈંગ લોકેશનની મદદથી કમ્પ્લીટ કરી શકો છો. થર્ડ સેન્ટેન્સ છે ધ બોયઝ આર પ્લેઇંગ, એટલે કે છોકરાઓ રમી રહ્યા છે. છોકરાઓની રમવાની ક્રિયા થઈ રહી છે. કઈ જગ્યાએ થઈ રહી છે એનું લોકેશન આપણે સ્પેસિફાઈ કરવાનું છે. તો આન્સર છે ધ બોયઝ આર પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ, એટલે કે છોકરાઓ મેદાન પર રમી રહ્યા છે. મેદાન પર એનું લોકેશન થયું. ઓકે. નેક્સ્ટ આપણું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. જ્યારે પણ એક્શન ડિસ્ક્રાઇબ કરવાનું કહ્યું હોય ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે અહીં આપણે સાદા વર્તમાન કાળનું વાક્ય બનાવવાનું છે, એટલે કે રોજિંદી ક્રિયા બતાવવાની છે. બરાબર. એના માટે આપણે ઓલવેઝ, સમટાઈમ્સ, નેવર, યુઝ્યુઅલી, જનરલી, ઓફન, એવરીડે આવા શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ આ વાક્યને પૂરું કરવા માટે. તો એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે જિગ્નેશ બ્લેન્ક બ્રેકેટમાં સ્પેસિફાઈંગ એક્શન. જિગ્નેશની એવી કોઈ ક્રિયા બતાવવાની છે જે એની રોજિંદી ક્રિયા છે. બરાબર. તો વાક્ય અહીં બનાવેલું છે જિગ્નેશ ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ ઓન ટાઈમ. જિગ્નેશ હંમેશા સ્કૂલ સમયસર જાય છે. એ સમયસર જવાની આની ક્રિયા રોજિંદી છે. રોજ એ સ્કૂલે સમયસર જાય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય થયું. ઓકે. બીજું વાક્ય વી, પછી બ્લેન્ક આપી છે અને પછી કૌંસમાં આપ્યું છે સ્પેસિફાઈંગ એક્શન. અમે એવી ક્રિયા જે રોજ કરતા હોઈએ, જે અવારનવાર, જે ચોક્કસ સમયે થતી હોય એવી ક્રિયા. તો વી ઓફન વિઝિટ ધ લાઇબ્રેરી. અમે ઘણીવાર લાઇબ્રેરીની મુલાકાત લઈએ છીએ.
આ ક્રિયા આપણે અમુક અમુક ચોક્કસ સમયના અંતરે કરીએ છીએ, જે સાદો વર્તમાનકાળ બતાવે છે. ઓકે. ત્રીજું વાક્ય પ્રશ્નાર્થ છે, જે લખ્યું છે ડુ યુ બ્લેન્ક સ્પેસિફાઈંગ એક્શન. તો અહીં પ્રશ્નાર્થ વાક્યમાં પણ આપણે સાદા વર્તમાનકાળનો જ ઉપયોગ કરવાનો છે. એમ પણ ડુ આપેલું છે વાક્યની શરૂઆતમાં. વાક્યનો જવાબ થશે ડુ યુ એવર હેલ્પ ધ પુઅર. શું તમે કદી ગરીબોને મદદ કરો છો? ડુ યુ એવર ગો ટુ સ્કૂલ લેટ. શું તમે કદી પણ સ્કૂલ લેટ જાઓ છો? આ રીતે પણ વાક્ય બનાવી શકાય. ઓકે. તો આ છે આપણું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ એક્શન. એના પછી જોઈએ ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિને વર્ણન કરવાનું છે આપણે કે વ્યક્તિ કેવો છે. અને વ્યક્તિના વર્ણન કરવા માટે અહીંના શબ્દો છે હુ, હુમ અથવા હુઝ. હુ એટલે કે જે, હુમ એટલે કે જેને, અને હુઝ એટલે કે જેનું. બરાબર. તો વાક્ય જોઈએ તો વધારે સમજાશે. પહેલું વાક્ય છે રાજ ઇઝ, પછી બ્લેન્ક આપી છે અને બ્રેકેટમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, એટલે કે વ્યક્તિનું વર્ણન કરવાનું છે. આપણે રાજનું વર્ણન કરવાનું છે કે રાજ કેવો વ્યક્તિ છે. તો આન્સર છે રાજ ઇઝ ધ બોય, એટલે કે રાજ એ છોકરો છે હુ વોન ધ રેસ, કે જે રેસ જીત્યો. રેસ જીતનાર જે વ્યક્તિ છે એ રાજ છે. રાજ ઇઝ ધ બોય, રાજ એ છોકરો છે હુ વોન ધ રેસ, કે જે રેસ જીત્યો. હુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, જે ફર્સ્ટ પ્રાઇઝ જીત્યો. તમે આવું પણ લખી શકો છો. સેકન્ડ એક્ઝામ્પલ છે મોદીજી ઇઝ ધ પર્સન. મોદીજી એ વ્યક્તિ છે બ્લેન્ક અને પછી ડિસ્ક્રાઇબિંગ પર્સન. મોદીજી કેવા વ્યક્તિ છે એ વ્યક્તિનું આપણે વર્ણન કરવાનું છે. તો આન્સર છે મોદીજી ઇઝ ધ પર્સન. મોદીજી એ વ્યક્તિ છે હુમ વી ઓલ રિસ્પેક્ટ. મોદીજી એ વ્યક્તિ છે કે જેમને આપણે બધા આદર આપીએ છીએ, આપણે બધા સન્માન કરીએ છીએ, એવા વ્યક્તિ છે. તો હુમ એટલે કે જેને. મોદીજી ઇઝ ધ પર્સન હુમ વી ઓલ રિસ્પેક્ટ. મોદીજી એ વ્યક્તિ છે જેને આપણે બધા માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ. થર્ડ સેન્ટેન્સ રિયા, પછી કોમા આપ્યું છે અને પછી બ્લેન્ક છે. જ્યારે કોમા હોય ત્યારે ધ્યાન રાખવું કે આ હુ, હુમ અને હુઝ શબ્દ તમારે કોમા પછી તરત લખવાના રહેશે. જવાબ જોઈએ. રિયા હુઝ ફાધર ઇઝ અ ડોક્ટર. રિયા કે જેના પિતા ડૉક્ટર છે, ઇઝ માય ફ્રેન્ડ, એ મારી મિત્ર છે. રિયા હુઝ ફાધર ઇઝ અ ડોક્ટર. રિયા કે જેના પિતા ડૉક્ટર છે, ઇઝ માય ફ્રેન્ડ, એ મારા મિત્ર છે. તો આ રીતે ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં તમારે આ ત્રણ શબ્દો ખાસ યાદ રાખવાના છે, હુ, હુમ અને હુઝ, જેના વડે તમે આ વાક્યને પૂરું કરી શકશો. નેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ એટલે વસ્તુ. વસ્તુનું વર્ણન કરવાનું છે. જેમ આપણે આગળ વ્યક્તિનું વર્ણન કર્યું એ રીતે આપણે અહીં ડિસ્ક્રાઇબિંગ થિંગમાં વસ્તુનું વર્ણન કરવાનું છે. જેના માટેના શબ્દો છે વિચ અને ધેટ. આ બંને શબ્દોનો ઉપયોગ તમે વસ્તુનું વર્ણન કરવા માટે કરી શકો છો. તો વાક્ય છે પહેલું ધ બેગ, પછી કોમા આપ્યું છે. એટલે અહીંયા પણ આપણે તમને ખ્યાલ જ હશે કે તરત જ આપણે એના પછી વિચ અથવા તો ધેટથી વાક્ય જોડવું પડશે. ધ બેગ, એ બેગ એ થેલો. કયો થેલો? ધ બેગ વિચ યુ ફાઉન્ડ, એ થેલો વિચ યુ ફાઉન્ડ જે તમે શોધ્યો, બિલોંગ્સ ટુ વિધિ, એ વિધિની માલિકીનો છે. ધ બેગ વિચ યુ ફાઉન્ડ બિલોંગ્સ ટુ વિધિ, એ બેગ કે જે તમે શોધી એ વિધિની માલિકીની છે. સેકન્ડ સેન્ટેન્સ ધ બુક ડેશ, પછી આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. એ પુસ્તક, કયું પુસ્તક? તો આન્સર છે ધ બુક ધેટ યુ આર રીડિંગ. એ પુસ્તક જે તમે વાંચી રહ્યા છો ઇઝ રિટન બાય સરદાર પટેલ, એ સરદાર પટેલ દ્વારા લખાયેલું છે. બરાબર. તો આ પુસ્તકનું વર્ણન થયું કે પુસ્તક, પણ એ કયું પુસ્તક? જે તમે વાંચી રહ્યા છો એ સરદાર પટેલ દ્વારા લખાયેલું છે. થર્ડ સેન્ટેન્સ ખાસ ધ્યાન આપજો. ધ હાઉસ, હાઉસ એટલે ઘર. તો કયું ઘર? એ ઘરનું વર્ણન કરવાનું છે. ધ હાઉસ વિચ યુ બોટ, એ ઘર જે તમે ખરીદ્યું. વિચ યુ બોટ સાદો ભૂતકાળ છે. ધ હાઉસ વિચ યુ બોટ, એ ઘર જે તમે ખરીદ્યું. ખરીદવાની ક્રિયા પૂરી થઈ ગયેલી છે. ધ હાઉસ વિચ યુ બોટ, જે ઘર તમે ખરીદ્યું, ઇઝ વેરી બ્યુટીફુલ, એ ખૂબ જ સુંદર છે. બરાબર. તો આ પ્રમાણે વસ્તુનું જ્યારે વર્ણન કરવાનું આવે ત્યારે તમે વિચ કે ધેટનો ઉપયોગ કરીને વાક્યને કમ્પ્લીટ કરી શકશો. નેક્સ્ટ જોઈએ ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરીનો મતલબ બધાને ખ્યાલ જ હશે તમને મિત્રો કે ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરવી, પૂછતાછ કરવી. અને આ પૂછપરછ તમારે WH ક્વેશ્ચન વડે કરવાની રહેશે. બરાબર. અને અહીં એક સરળતા એ છે કે તમે કોઈ પણ કાળનું પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકશો
જો તમને વાક્યમાં માત્ર WH શબ્દ આપેલો હોય તો. બરાબર. તો એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે વાય, પછી બ્લેન્ક આપી છે. વાય સાથે બીજો કોઈ શબ્દ નથી આપ્યો, કોઈ ક્રિયાપદ નથી આપ્યું. વાય પછી તરત બ્લેન્ક છે અને કૌંસમાં લખ્યું છે ઇન્ક્વાયરી એઝ નેચર. તો આ વાક્યને આપણે કોઈ પણ કાળ વડે બનાવી શકીએ. કોઈ પણ ટેન્સનો ઉપયોગ કરીને તમે આ વાક્યને કમ્પ્લીટ કરી શકશો. તો આપણે બનાવીએ વાક્ય વાય ડીડ યુ કોલ મી યસ્ટરડે. વાય સાથે તમે ભૂતકાળનું વાક્ય બનાવી દીધું કે વાય ડીડ યુ કોલ મી યસ્ટરડે. તમે મને ગઈકાલે શા માટે બોલાવ્યો. બરાબર. એ જ રીતે બીજું વેનનું વાક્ય આપેલું છે, તો માત્ર વેન આપ્યું છે, કોઈ પણ કાળથી વાક્ય બની જશે. બ્રેકેટમાં આપ્યું છે ઇન્ક્વાયરી એઝ નેચર. તો અહીં ભવિષ્યકાળનું વાક્ય બનાવેલું છે. આન્સર જુઓ. વેન વિલ યુ ગો ટુ સ્કૂલ. વેન પછી વિલથી વાક્ય જોડી દીધું છે, એટલે કે સાદા ભવિષ્યકાળનું વાક્ય બનાવ્યું છે. વેન વિલ યુ ગો ટુ સ્કૂલ. તમે શાળાએ ક્યારે જશો. ઓકે. ત્રીજું વાક્ય હાઉ મેનીથી આપેલું છે. માત્ર હાઉ મેની આપ્યું છે, પછી બ્લેન્ક છે અને પછી બ્રેકેટમાં ઇન્ક્વાયરી એઝ નેચર આપેલું છે. તો આપણે એને વર્તમાનકાળનું વાક્ય બનાવીએ કે હાઉ મેની પેન્સ, એટલે કે કેટલી પેનો ડુ યુ હેવ, તમારી પાસે છે. હાઉ મેની પેન્સ ડુ યુ હેવ, તમારી પાસે કેટલી પેનો છે. બીજી એક વાત ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જો આ WH શબ્દની સાથે તમને કોઈ સહાયકારક શબ્દ આપેલો હોય, જેમ કે વાય સાથે ડીડ આપેલું નહોતું પહેલા વાક્યમાં, પણ ધારો કે આપેલું હોય, તો પછી તમારે માત્ર એને સાદા ભૂતકાળમાં જ બનાવવું પડે. એ જ રીતે જો વેન પછી વિલ આપેલું હોત તો એને ભવિષ્યકાળનું જ વાક્ય બનાવવું પડે. ઓકે. નેક્સ્ટ આપણો ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એટલે કે સ્થળનું વર્ણન કરવું, સ્થળની વિશેષતા બતાવવી. અને આ સ્થળનું વર્ણન કરવા માટે આપણને જે શબ્દો જોઈશે એ છે વેર, એટલે કે જ્યાં, વિચ એટલે કે જે, અને ધેટ એટલે પણ કે જે. તો આ વિચ અને ધેટનો ઉપયોગ આપણે આગળના ટોપિકમાં પણ જોઈ ગયા, જેમાં આપણે વસ્તુનું વર્ણન કર્યું હતું. તો સ્થળ દર્શાવવા માટે પણ વિચ અને ધેટનો ઉપયોગ તમે કરી શકશો મિત્રો. પહેલું વાક્ય છે સાપુતારા, પછી કોમા અને બ્લેન્ક આપી છે, બ્રેકેટમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો સાપુતારા જે જગ્યા છે એનું આપણે વર્ણન કરવાનું છે અથવા એની કોઈ વિશેષતા બતાવવાની છે. તો વાક્યનો આન્સર જોઈએ. સાપુતારા વિચ ઇઝ લોકેટેડ ઇન ગુજરાત. સાપુતારા કે જે ગુજરાતમાં આવેલું છે ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન. એ ખૂબ જ જાણીતું હિલ સ્ટેશન છે. બરાબર. સાપુતારા વિચ ઇઝ લોકેટેડ ઇન ગુજરાત. સાપુતારા કે જે ગુજરાતમાં આવેલું છે ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન. તે ખૂબ જ જાણીતું હિલ સ્ટેશન છે. ઓકે. બીજું વાક્ય છે ધ સ્કૂલ, એટલે કે શાળા, પછી બ્લેન્ક અને પછી બ્રેકેટમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો શાળાનું આપણે વર્ણન કરવાનું છે, શાળાની વિશેષતા બતાવવાની છે કે શાળા એ કેવી જગ્યા છે. તો આન્સર છે ધ સ્કૂલ ઇઝ અ પ્લેસ. સ્કૂલ એવી જગ્યા છે, શાળા એવી જગ્યા છે વેર કે જ્યાં વી ગેટ નોલેજ, કે જ્યાં આપણે નોલેજ મેળવીએ છીએ, કે જ્યાં આપણે જ્ઞાન મેળવીએ છીએ. બરાબર. ત્રીજું વાક્ય પ્રશ્નાર્થ છે, કારણ કે એની શરૂઆત ડુથી થઈ છે, ડુ યુથી થઈ છે. વાક્ય છે ડુ યુ નો ધ પ્લેસ. શું તમે જાણો છો એ સ્થળ. સવાલ પૂછ્યો છે કે શું તમે જાણો છો એ સ્થળ, કે જ્યાં શું. તો વાક્ય છે ડુ યુ નો ધ પ્લેસ. શું તમે જાણો છો એ સ્થળ વેર ગાંધીજી વોઝ બોર્ન, કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો. બરાબર. તો તમે આ રીતે કોઈ પણ વાક્યને જોડી અને તમારી રીતે આ શબ્દોનો ઉપયોગ કરી વેર, વિચ અને ધેટનો ઉપયોગ કરીને તમે વાક્યને કમ્પ્લીટ કરી શકશો. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ નામનું ફંક્શન. એના પછી જોઈએ ડ્યુરેશન ઓફ ટાઈમ. આની પહેલાં આપણે જોઈ ગયા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સ્પેસિફાઈંગ ટાઈમ. તો એ અને આ બંને અલગ ટોપિક છે. સ્પેસિફાઈંગ ટાઈમમાં માત્ર આપણે સમયને દર્શાવવાનો હતો, જ્યારે અહીંયા આપણે ચોક્કસ સમયગાળો બતાવવાનો છે મિત્રો. ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયગાળો બતાવવો, અને એના માટેના ખાસ શબ્દો છે જે તમારે યાદ રાખી લેવાના છે. અહીં આપેલા છે ફોર પ્લસ સમયગાળો, એટલે કે જો કૌંસમાં ડ્યુરેશન ઓફ ટાઈમ આપેલું હોય તો તમારે એ વાક્યમાં ફોર પ્લસ સમયગાળો દર્શાવવો પડશે. બરાબર. અને જો હાઉલોંગ વાળું વાક્ય હોય તો એ પ્રશ્નાર્થ વાક્ય હશે. તો એ વાક્યમાં હાઉલોંગ પછી હેવ અથવા તો હેઝ મૂકવાનું છે કર્તા પ્રમાણે, પ્લસ બીન મૂકવાનું છે અને પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ મૂકવાનું છે. તો પહેલું વાક્ય જોઈએ આપણે. ધ ગર્લ્સ હેવ બીન. ધ ગર્લ્સ આપેલું છે, પ્લસ હેવ પ્લસ બીન આપેલું છે, મતલબ કે હવે આપણે આઈએનજી વાળું ક્રિયાપદ લખવાનું રહે છે. પ્લસ ફોર લખીશું અને પ્લસ સમયગાળો. તો વાક્ય બન્યું છે
ધ ગર્લ્સ હેવ બીન સ્ટડિંગ ફોર 2 hours. એટલે કે છોકરીઓ 2 કલાકથી અભ્યાસ કરી રહી છે. ધ ગર્લ્સ હેવ બીન સ્ટડિંગ ફોર 2 hours. તમે આના સિવાય બીજું પણ વાક્ય બનાવી શકો. ધ ગર્લ્સ હેવ બીન પ્લેઇંગ ફોર 3 hours, ફોર અ લોંગ ટાઈમ. આવું કંઈ પણ તમે લખી શકો છો. ઓકે. એના પછી સેકન્ડ સેન્ટેન્સ છે શિવમ. પછી કશું જ આપ્યું નથી, બ્લેન્ક છે અને બ્રેકેટમાં લખ્યું છે ડ્યુરેશન ઓફ ટાઈમ. તો આ સમયે આપણે શિવમ સાથે હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ મૂકીશું. તો આન્સર જોઈએ. શિવમ હેઝ બીન વેઇટિંગ ધેર, એટલે કે શિવમ ત્યાં રાહ જોઈ રહ્યો છે. ફોર અ લોંગ ટાઈમ મતલબ લાંબા સમયથી. શિવમ હેઝ બીન વેઇટિંગ ધેર ફોર અ લોંગ ટાઈમ. ખાસ ધ્યાન રાખવું કે જ્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ આપ્યું હોય ત્યારે તમારે કર્તાની સાથે હેવ અથવા તો હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી મૂકવાનું રહેશે. ત્રીજું વાક્ય જોઈએ જે પ્રશ્નાર્થ છે. હાઉ લોંગ બ્લેન્ક બ્રેકેટમાં ડ્યુરેશન ઓફ ટાઈમ. બરાબર, મતલબ કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો વાક્ય આ રીતે બનશે. હાઉ લોંગ પ્લસ હેઝ પ્લસ કર્તા ગોહિલ સર આપ્યું છે. હાઉ લોંગ હેઝ ગોહિલ સર been teaching English in Sarda School? How long has Gohil sir been teaching English in Sarda School? એટલે કે ગોહિલ સર કેટલા સમયથી શારદા સ્કૂલમાં ઇંગ્લિશ ભણાવી રહ્યા છે એવો મતલબ થશે. ઓકે. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ચોક્કસ સમય બતાવો. આગળ જોયું આપણે ડ્યુરેશન ઓફ ટાઈમ, એમાં આપણે સમયગાળો બતાવવાનો હતો, જ્યારે અહીં છે પોઈન્ટ ઓફ ટાઈમ જ્યાં આપણે ચોક્કસ સમય બતાવવાનો છે. તો એના માટેના શબ્દો તમારે ખાસ યાદ રાખી લેવાના છે. સિન્સ પ્લસ સમય. ડ્યુરેશન ઓફ ટાઈમમાં આપણે ફોર પ્લસ સમય બતાવતા હતા. અહીંયા આપણે સિન્સ પ્લસ સમય બતાવવાનો છે. અને જો પ્રશ્નાર્થ વાક્ય હશે તો એ વાક્યની શરૂઆતમાં સિન્સ વેન આપેલું હશે. તો એની સાથે સિન્સ વેનની સાથે હેવ હેઝ પ્લસ કર્તા પ્લસ બીન પ્લસ આઈએનજી. કર્તા પ્રમાણે તમારે હેવ અથવા તો હેઝ મૂકવાનું રહેશે. એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે વિજય બ્લેન્ક બ્રેકેટમાં આપ્યું છે પોઈન્ટ ઓફ ટાઈમ. બરાબર, મતલબ વિજય પાસે આપણે એવી કોઈ ક્રિયા કરાવવાની છે અને સિન્સ પ્લસ સમય મૂકવાનો છે પાછળ. તો વાક્ય છે વિજય હેઝ બીન લિવિંગ ઇન ગુજરાત, એટલે કે વિજય ગુજરાતમાં રહે છે. સિન્સ 2014 જેનો મતલબ થાય છે 2014થી. 2014થી વિજય ગુજરાતમાં રહે છે. સેકન્ડ સેન્ટેન્સ ધે પછી બ્લેન્ક આપી છે બ્રેકેટમાં પોઈન્ટ ઓફ ટાઈમ. તો ધે સાથે હેવ આવશે પ્લસ બીન પછી આઈએનજી વાળું રૂપ. તો વાક્ય બન્યું છે આપણું ધે હેવ બીન બેટિંગ, મતલબ કે તેઓ બેટિંગ કરી રહ્યા છે. સિન્સ મોર્નિંગ એટલે કે સવારથી. ખેલાડીઓની બેટિંગ કરવાની ક્રિયા સવારથી ચાલુ છે. સિન્સ મોર્નિંગ, સિન્સ પ્લસ સમય, આ ચોક્કસ સમય કહેવાય મોર્નિંગ. અહીંયા તમે 3 AM કે 3 PM એવું પણ લખી શકો છો. બરાબર, પણ તમે અહીંયા 3 hours એવું નથી લખી શકતા, એ સમયગાળો થઈ જાય છે. સિન્સ મોર્નિંગ, સિન્સ 3 o'clock, સિન્સ 3 PM એ ચોક્કસ સમય થયો જે અહીંયા સિન્સમાં તમારે લખવાનો રહેશે. ઓકે. નેક્સ્ટ સેન્ટેન્સ નંબર 3 જેમાં શરૂઆતમાં આપેલું છે સિન્સ વેન, પછી બ્લેન્ક છે, બ્રેકેટમાં આપ્યું છે પોઈન્ટ ઓફ ટાઈમ, મતલબ પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો છે. તો અહીં સિન્સ વેન પ્લસ તમારે કર્તા પ્રમાણે હેવ કે હેઝ મૂકી દેવાનું છે. અહીંયા આપણે કરતા યુ લીધો છે એટલા માટે હેવ મૂકીશું. તો સિન્સ વેન હેવ યુ બીન લિવિંગ ઇન અહેમદાબાદ, એટલે કે તમે કેટલા સમયથી અમદાવાદમાં રહો છો. આના સિવાય તમે બીજું પણ એવું વાક્ય બનાવી શકો. સિન્સ વેન હેવ યુ બીન સ્ટડિંગ ઇંગ્લિશ, તમે ઇંગ્લિશ કેટલા સમયથી ભણી રહ્યા છો. સિન્સ વેન હેવ ધ પ્લેયર્સ બીન પ્લેઇંગ, ખેલાડીઓ કેટલા સમયથી રમી રહ્યા છે. ઓકે. તો આ પોઈન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ બંને ટોપિકને ખાસ તમારે એના શબ્દો સાથે યાદ રાખવાનો છે મિત્રો. બરાબર, જેથી પરીક્ષામાં તમને કન્ફ્યુઝન ન થાય. આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે આપણો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસનો મતલબ તમને ખ્યાલ જ હશે. પ્રોસેસ એટલે પ્રક્રિયા. અહીંયા તમારે કોઈ પણ ક્રિયાને પ્રક્રિયામાં બતાવવાની છે અને આ વાક્ય બનાવવા માટે તમારે આજ્ઞાર્થ વાક્યથી શરૂઆત કરવી પડશે. આજ્ઞાર્થ વાક્ય એટલે શું? તો આજ્ઞાર્થ વાક્ય એટલે ક્રિયાપદથી શરૂ થતું વાક્ય, જેમાં આપણે કોઈને આજ્ઞા કે વિનંતી કે સૂચના આપતા હોઈએ એવું વાક્ય. ઓકે. એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે ઓપન આપેલું છે, પછી બ્લેન્ક છે અને બ્રેકેટમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો ઓપન એટલે ઉઘાડવું કે ખોલવું.
તો વાક્ય આપણે બનાવી શકીએ ઓપન ધ બોટલ એન્ડ પોર વોટર ઇનટુ ધીસ ગ્લાસ. ઓપન ધ બોટલ એટલે કે બોટલ ઉઘાડો, બોટલ ખોલો. એન્ડ પોર એટલે રેડવું. એન્ડ પોર વોટર ઇનટુ ધીસ ગ્લાસ, અને આ ગ્લાસમાં પાણી રેડો. ઓકે. સેકન્ડ સેન્ટેન્સ, ટેક એટલે લેવું, મતલબ કોઈને આપણે કહી રહ્યા છીએ કે કોઈ વસ્તુ લેવાનું, લો. પછી બ્લેન્ક આપી છે અને પછી બ્રેકેટમાં છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો વાક્ય બનાવી શકીએ ટેક ધેટ નોટબુક. કોઈને આપણે સૂચના આપી રહ્યા છીએ, કોઈને આપણે આજ્ઞા કરી રહ્યા છીએ. ટેક ધેટ નોટબુક, પેલી નોટબુક લો. એન્ડ રાઇટ એન એસે, અને એક નિબંધ લખો. ઓકે. ત્રીજું વાક્ય છે ક્લોઝ, પછી બ્લેન્ક આપી છે, બ્રેકેટમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ક્લોઝ એટલે બંધ કરવું, કોઈ વસ્તુને બંધ કરવાનું કહેવાનું છે. તો વાક્ય બનાવ્યું છે ક્લોઝ ધ ગેટ, ગેટ બંધ કરો. એન્ડ લોક ઇટ, અને તેને લોક કરી દો. તો આ રીતનું જો વાક્ય હોય તો એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનું વાક્ય છે. ઓકે. નેક્સ્ટ ટોપિક છે એના પછીનો ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન. ઓપ્શન એટલે વિકલ્પો, અને એનો સિમિલર વર્ડ છે અલ્ટરનેટિવ્સ. ઓપ્શન્સ એટલે જ અલ્ટરનેટિવ્સ, વિકલ્પો બતાવવા માટે. તો જ્યારે આપણને ઓપ્શન્સ કે અલ્ટરનેટિવનું વાક્ય પૂછ્યું હોય ત્યારે તમે એને વિકલ્પોથી બનાવી શકશો, અને એ વિકલ્પો માટે તમારે શબ્દ વાપરવાના છે ઓર, અથવા આઈધર ઓર, અથવા નાઈધર નોર. ઓર એટલે અથવા થાય, આઈધર ઓર એટલે બેમાંથી એક, અને નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. ઓકે. એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે સિટ હિયર, મતલબ અહીં બેસો. સિટ હિયર, અહીં બેસો. બ્લેન્ક, અને પછી બ્રેકેટમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ્સ, વિકલ્પો બતાવવાના છે. તો આપણે કોઈને સૂચના આપીએ છીએ કે કાં તો અહીં બેસો કાં તો આ કામ કરો. તો જવાબ લખેલો છે સિટ હિયર, અહીં બેસો, ઓર લીવ ધ ક્લાસરૂમ, અથવા તો ક્લાસરૂમ છોડી દો. ઓકે. બેમાંથી એક ક્રિયા કરવાની આપણે એને સૂચના આપીએ છીએ. સેકન્ડ એક્ઝામ્પલ છે રીટા વિલ. રીટા સાથે ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે, રીટા કોઈ ક્રિયા કરશે. આપણે એના વિકલ્પ બતાવવાના છે કે કઈ ક્રિયા કરશે બેમાંથી. તો વાક્ય છે રીટા વિલ નાઈધર વોચ અ મૂવી. નાઈધર પછી એક ક્રિયા લખવાની છે, અને નોર પછી બીજી ક્રિયા લખવાની છે. આ ખાસ ધ્યાન રહે. રીટા વિલ નાઈધર વોચ અ મૂવી. રીટા ન તો મૂવી જોશે, નોર ગો આઉટ એન્ડ પ્લે, કે ન તો એ બહાર જશે અને રમશે. બેમાંથી એક પણ ક્રિયા નહીં કરે રીટા. બરાબર. યુ કેન, પછી બ્લેન્ક આપ્યું છે ત્રીજું વાક્ય, અને બ્રેકેટમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ્સ. યુ કેન એટલે તમે કરી શકો છો, તમે કોઈ ક્રિયા કરી શકો છો. તો આપણે અહીંયા યુ સાથે યુ કેન ટેક આઈધર કેક, તમે કાં તો કેક લઈ શકો છો, ઓર બિસ્કિટ્સ, અથવા તમે બિસ્કિટ લઈ શકો છો. તો જો ઓર, અથવા તો આઈધર ઓર, અથવા તો નાઈધર નોર શબ્દો આપેલા હોય તો એ ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન અથવા તો અલ્ટરનેટિવનું વાક્ય છે. એટલે વિકલ્પો માટે, જોડકા માટે પણ તમારે આ ખાસ ટોપિક યાદ રાખી લેવો, અને આ શબ્દો યાદ રાખી લેવા મિત્રો. એના પછીનો આપણો ટોપિક છે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. કમ્પેરિઝનનો મતલબ થાય છે સરખામણી, સરખામણી દર્શાવવી. અને સરખામણી દર્શાવવા માટેનો આપણો અંગ્રેજીનો ટોપિક છે ડિગ્રી. ડિગ્રીનું વાક્ય બનાવવાનું રહેશે. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, અથવા તો સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય બનાવવાનું થશે. જો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય બનાવીએ છીએ આપણે તો એઝ વિશેષણ એઝ લખવું પડે છે, અથવા તો સો વિશેષણ એઝ લખવું પડે છે. અને જો કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય બનાવીએ તો વાળું વિશેષણ અથવા તો મોરવાળું વિશેષણ પ્લસ ધેન લખવાનું હોય છે. અને સુપરલેટિવ ડિગ્રીના વાક્યમાં ધ સાથે EST વાળું રૂપ અથવા તો મોસ્ટ વાળું વિશેષણ લખવાનું હોય છે. ઓકે. એક્ઝામ્પલ જોઈએ. તૃપ્તિ ઇઝ એઝ, પછી બ્લેન્ક આપ્યું છે, અને પછી ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન લખ્યું છે. અહીંયા એઝ શબ્દથી આપણને ખબર પડી જાય કે આ વાક્ય આપણે પોઝિટિવ ડિગ્રીનું બનાવવાનું છે, એટલે કે એઝ વિશેષણ એઝથી બનાવવાનું છે. તો બનાવીએ વાક્ય. પહેલો જવાબ, તૃપ્તિ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ શ્રુતિ. તૃપ્તિ શ્રુતિ જેટલી જ સુંદર છે. બરાબર. બીજું વાક્ય, અહેમદાબાદ ઇઝ. અહીંયા અહેમદાબાદ પછી ઇઝ આપ્યું છે, એટલે આપણને કઈ ડિગ્રી છે એ ખ્યાલ નથી આવતો. તો આપણે કોઈ પણ ડિગ્રીનું વાક્ય બનાવી શકીએ. અહેમદાબાદ ઇઝ એઝ વિશેષણ એઝથી પણ બનાવી શકીએ. અહેમદાબાદ ઇઝ પછી વાળું વિશેષણ મૂકીને પણ બનાવી શકીએ, અને સુપરલેટિવ પણ બનાવી શકીએ. તો અહીંયા કમ્પેરેટિવ વાક્ય બનાવેલું છે. અહેમદાબાદ ઇઝ હોટર ધેન સુરત. અમદાવાદ સુરત કરતાં વધારે ગરમ શહેર છે.
ઓકે, ત્રીજું સેન્ટેન્સ છે ગોલ્ડ ઇઝ ધ. અહીંયા આપણને કઈ ડિગ્રી છે એ દર્શાવેલું છે ધ થી, એટલે સુપરલેટિવ ડિગ્રીથી જ આ વાક્ય બનશે. ગોલ્ડ ઇઝ ધ, પછી વિશેષણનું EST વાળું રૂપ મૂકવું પડશે. ગોલ્ડ ઇઝ ધ કોસ્ટલીએસ્ટ મેટલ ઇન ધ વર્લ્ડ. સોનું એ દુનિયામાં સૌથી કોસ્ટલીએસ્ટ એટલે કે મોંઘામાં મોંઘું મેટલ એટલે કે ધાતુ છે, સૌથી મોંઘામાં મોંઘી ધાતુ છે ગોલ્ડ. તો આ રીતે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝનનો ટોપિક છે મિત્રો. ત્યારબાદ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ એટલે કે આપણે અભિવાદનનું આદાન પ્રદાન કરવાનું છે, આપ-લે કરવાની છે. એમાં તમે કોઈ વ્યક્તિને અભિનંદન આપી શકો, કોઈનો આભાર વ્યક્ત કરી શકો, તમારાથી કોઈ ભૂલ થઈ હોય તો તમે માફી માગી શકો, કેમ છો, કેમ નહીં, તમને મળીને આનંદ થયો, આવજો વગેરે જેવા જે પણ અભિવાદનો છે એનો તમે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝમાં સમાવેશ કરી શકો છો. ઇંગ્લિશમાં કોંગ્રેચ્યુલેશન્સ, આઈ એમ સોરી, નાઇસ ટુ મીટ યુ, હાવ આર યુ, ગુડ બાય, આવા બધા શબ્દોનો ઉપયોગ તમે કરીને આ ટોપિકનું વાક્ય પૂરું કરી શકશો. એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ આપેલું છે યુ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, એટલે કે તમે ફર્સ્ટ પ્રાઇઝ જીત્યા. પછી બ્લેન્ક છે, બ્રેકેટમાં લખેલું છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. તો જો કોઈ વ્યક્તિ ફર્સ્ટ પ્રાઇઝ જીત્યું હોય તો આપણે એને શું અભિવાદન કરીશું? આપણે એને અભિનંદન આપીશું, કોંગ્રેચ્યુલેશન્સ કહીશું. તો યુ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, પછી ખાલી જગ્યામાં લખીશું કોંગ્રેચ્યુલેશન્સ. બીજું વાક્ય છે યુ હેવ એક્ઝામ ટુમોરો, તમારે આવતીકાલે એક્ઝામ છે. પછી બ્લેન્ક છે, કૌંસમાં લખ્યું છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. તો જો કોઈ વ્યક્તિને આવતીકાલે એક્ઝામ હોય તો આપણે એક્ઝામ માટે એને શુભેચ્છા આપીશું ઓલ ધ બેસ્ટની, બરાબર. તો યુ હેવ એક્ઝામ ટુમોરો, પછી બ્લેન્કમાં લખીશું ઓલ ધ બેસ્ટ. ત્રીજું વાક્ય મીટ માય સિસ્ટર હેતવી, મારી બહેન હેતવીને મળો. કોઈ વ્યક્તિ આપણને એની બહેન સાથે પરિચય કરાવી રહ્યું છે કે મળો, આ મારી બહેન છે હેતવી. તો આપણે એને શું કહીશું? આપણે કહીશું નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. આ રીતે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝના ટોપિકમાં તમે આ પ્રમાણે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરી શકશો. ત્યારબાદ આપણો ટોપિક છે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ વ્યક્ત કરવાની છે, વિનંતી દર્શાવવાની છે. અને વિનંતી દર્શાવતા શબ્દોમાં પ્લીઝ, પછી કેન યુથી પ્રશ્ન વાક્યની શરૂઆત કરીને, અથવા કુડ યુથી અથવા વિલ યુથી વાક્યની શરૂઆત કરીને તમે વાક્ય બનાવી શકશો. પહેલું એક્ઝામ્પલ આપેલું છે બ્લેન્ક, પછી વાક્ય છે યુઝ યોર કોમ્પ્યુટર ક્વેશ્ચન માર્ક, બ્રેકેટમાં લખ્યું છે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, વિનંતી વ્યક્ત કરવાની છે. તો આપણે એમાં કેન આઈ યુઝ યોર કોમ્પ્યુટર, શું હું આપનું કોમ્પ્યુટર ઉપયોગ કરી શકું છું, એવી વિનંતી આપણે કરી શકીએ છીએ. બીજું વાક્ય બ્લેન્ક, પછી લખ્યું છે કમ ઇન સર, બ્રેકેટમાં એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ. બહુ જ જૂનું અને જાણીતું વાક્ય છે મિત્રો, તમને આવડશે જ. મે આઈ કમ ઇન સર, બરાબર ને. ત્રીજું વાક્ય છે આઈ એમ નોટ ફિલિંગ વેલ, એટલે કે મને મજા નથી, મને સારું નથી. પછી બ્લેન્ક છે, પછી કાર અને ક્વેશ્ચન માર્ક કરેલું છે, બ્રેકેટમાં લખ્યું છે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, મતલબ મને મજા નથી, ખાલી જગ્યા પછી કાર લખ્યું છે. તો આપણે મજા નથી એટલે આપણે કોઈને કહેવાનું છે કે શું તમે કાર ચલાવી લેશો મહેરબાની કરીને. તો વાક્ય બનશે કુડ યુ પ્લીઝ ડ્રાઈવ ધ કાર, કુડ યુ પ્લીઝ ડ્રાઈવ ધ કાર, શું તમે મહેરબાની કરીને કાર ચલાવી લેશો. ઓકે, તો આ છે આપણો ટોપિક એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ. ત્યાર પછીનો ટોપિક છે એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટીનો મતલબ થાય છે ક્ષમતા દર્શાવવી. અને જ્યારે એબિલિટી તમને પૂછ્યું હોય ત્યારે તમારે કેન અથવા કુડ અથવા તો બી એબલ ટુ, એટલે કે બીના રૂપો મૂકવાના, એમ ઇઝ આર વોઝ વર અને પછી એબલ ટુ મૂકીને તમે એબિલિટીનું વાક્ય પૂરું કરી શકશો. એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે રાઘવ, પછી બ્લેન્ક અને બ્રેકેટમાં લખ્યું છે એક્સપ્રેસિંગ એબિલિટી, એટલે કે રાઘવની આપણે કોઈ ક્ષમતા બતાવવાની છે જે રાઘવ કરી શકે છે. તો રાઘવ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, એટલે કે રાઘવ અંગ્રેજી ફ્લુઅન્ટલી એટલે ખૂબ જ સડસડાટ અંગ્રેજી બોલી શકે છે. રાઘવ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, બરાબર. બીજું એક્ઝામ્પલ છે યોર બ્રધર, પછી બ્લેન્ક છે અને બ્રેકેટમાં લખ્યું છે એક્સપ્રેસિંગ એબિલિટી, એટલે કે તમારો ભાઈ કોઈ ક્રિયા કરી શકે છે. કઈ ક્રિયા અથવા કરી શકતો હતો? આપણે અહીંયા કુડનો ઉપયોગ કર્યો છે કે યોર બ્રધર કુડ રાઇટ વેરી ફાસ્ટ, તમારો ભાઈ ખૂબ જ ઝડપથી લખી શકતો હતો. ભૂતકાળની કોઈ ક્ષમતા બતાવવાની છે અહીંયા, બરાબર છે. તમે કોઈ પણ રીતે લખી શકો. તમે આ વાક્ય કેનથી પણ લખી શકો,
બરાબર, કારણ કે યોર બ્રધર પછી કોઈ શબ્દ આપેલો નથી, એટલે આપણે આપણી ઈચ્છા પ્રમાણે કેન અથવા કુડ અથવા તો બી એબલ ટુનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્રીજું વાક્ય છે શી પ્લસ બ્લેન્ક અને બ્રેકેટમાં લખ્યું છે એક્સપ્રેસિંગ એબિલિટી, એટલે કે ક્ષમતા દર્શાવવાની છે. તો અહીંયા આપણે એબલ ટુનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું છે. મિત્રો ધ્યાન આપજો જરા ખાસ. શી ઇઝ નોટ એબલ ટુ સિંગ વેલ, એટલે કે તે સારું ગાવા માટે સક્ષમ નથી. શી ઇઝ નોટ એબલ ટુ સિંગ વેલ. ઓકે, તો આ પ્રમાણે આપણે એક્સપ્રેસિંગ એબિલિટી નામનો ટોપિક, ક્ષમતાવાળો ટોપિક લખી શકીશું. ત્યાર પછીનો આપણો ટોપિક છે એક્સપ્રેસિંગ કન્ડિશન. એક્સપ્રેસિંગ કન્ડિશન, કન્ડિશનનો મતલબ થાય છે શરત, શરત દર્શાવવી. અને આ શરત દર્શાવવા માટેના શબ્દો તમે ઇફ અથવા અનલેસથી વાક્ય બનાવી શકશો. ઇફ એટલે જો, તો, અને અનલેસ એટલે જો નહીં તો. આ બંને શબ્દોની સાથે તમારે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરવાનો છે અને પ્લસ બીજું જે વાક્ય આવશે એ સાદા ભવિષ્યકાળનું હશે. ઓકે, તો એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે ઇફ યુ વર્ક હાર્ડ, એટલે કે જો તમે સખત મહેનત કરશો તો શું? તો પછી પાછળ બ્લેન્ક આપી છે. એક્સપ્રેસિંગ કન્ડિશન આપણે શરત બતાવવાની છે કે જો તમે સખત મહેનત કરશો તો શું થશે. તો આન્સર જોઈએ. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો, યુ વિલ વિન ધ કોમ્પિટિશન, તો તમે કોમ્પિટિશન જીતી જશો. બરાબર, જો તમે સખત મહેનત કરશો એ શરત છે કે જો તમે સખત મહેનત કરશો તો, અને એનું પરિણામ શું આવશે? તમે કોમ્પિટિશન જીતી જશો. બીજું એક્ઝામ્પલ છે અનલેસ યુ કોલ જતીન, મતલબ કે જો તમે જતીનને નહીં બોલાવો તો. તો એક્સપ્રેસિંગ કન્ડિશન, શું શરત છે, શું થશે? અનલેસ યુ કોલ જતીન, જો તમે જતીનને નહીં બોલાવો તો હી વિલ નોટ કમ, એનું રિઝલ્ટ આવ્યું. બરાબર, કન્ડિશન હતી કે જો તમે નહીં બોલાવો તો શું થશે? હી વિલ નોટ કમ, જે ફ્યુચર ટેન્સમાં બનશે. ઓકે, થર્ડ સેન્ટેન્સ શી વિલ બી થેન્કફુલ, એટલે કે તે આભારી રહેશે, તે ઋણી રહેશે. શી વિલ બી થેન્કફુલ, ક્યારે આભારી રહેશે, શું થશે તો આભારી રહેશે? બ્રેકેટમાં એક્સપ્રેસિંગ કન્ડિશન આપ્યું છે. તો શી વિલ બી થેન્કફુલ, તે આભારી રહેશે ઇફ યુ હેલ્પ હર, જો તમે તેને હેલ્પ કરશો તો. તો આ રીતે તમે કન્ડિશનના વાક્યોને ઇફ અને અનલેસ જેવા શબ્દોની મદદથી પ્લસ સાદો વર્તમાનકાળ પ્લસ સાદો ભવિષ્યકાળ કરી અને વાક્યને તમે બનાવી શકશો. નેક્સ્ટ ટોપિક છે આપણો અને લાસ્ટ ટોપિક છે આપણો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટનો મતલબ થાય છે વિરોધાભાસ દર્શાવવો. અને આ વિરોધાભાસ દર્શાવતા શબ્દો છે દો એટલે હોવા છતાં, બટ એટલે પરંતુ, યટ એટલે છતાં પણ, સ્ટીલ એટલે હજુ પણ અથવા તો છતાં પણ, એવો મતલબ થાય છે. તો આ કોન્ટ્રાસ્ટ માટે આટલા શબ્દો તમારે ખાસ યાદ રાખવાના: દો, બટ, યટ, સ્ટીલ. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ આપ્યું છે દો પછી કોમા મયુર વર્ક હાર્ડ. ધો મયુર વર્ક હાર્ડ એટલે કે મયુરે સખત મહેનત કરી છતાં. પછી બ્લેન્ક છે અને બ્રેકેટમાં લખ્યું છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. ધો મયુર વર્ક હાર્ડ, મયુરે સખત મહેનત કરી છતાં શું થયું, પરિણામ શું આવ્યું? તો ધો મયુર વર્ક હાર્ડ હી ફેલ્ડ ઇન એક્ઝામ, તે એક્ઝામમાં ફેલ થયો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ છે હી ઇઝ પુઅર, તે ગરીબ છે. પછી બ્લેન્ક અને કોન્ટ્રાસ્ટ બનાવવાનું છે આપણે. તો હી ઇઝ પુઅર બટ હેપી, મતલબ કે તે ગરીબ છે પરંતુ ખુશ છે. ઓકે, ત્રીજું એક્ઝામ્પલ છે રિયા રેન ફાસ્ટ, રિયા ઝડપથી દોડી. બ્લેન્ક અને પછી બ્રેકેટમાં છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. તો રિયા ઝડપથી દોડી છતાં શું થયું? રિયા રેન ફાસ્ટ યટ શી મિસ્ડ ધ બસ, રિયા ઝડપથી દોડી છતાં પણ તે બસ ચૂકી ગઈ. ઓકે, તો આ પ્રમાણે તમે ફંક્શન્સનો ઉપયોગ કરી અને તમારા વાક્યોને કમ્પ્લીટ કરી શકશો. ટોટલ 9 માર્ક્સનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, જે તમારી એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો છે અને ખૂબ જ મહત્ત્વનો છે અને બહુ જ સરળ છે. જો તમે આ ટોપિકને સારી રીતે વાંચીને સમજીને તમારી બુકમાં લખી લેશો અને વારંવાર એનું રિપીટેશન કરશો તો ચોક્કસપણે તમારા 9 માર્ક્સ પૂરા આવશે. ઓકે, હેવ અ નાઇસ ટાઈમ. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.